નમસ્કાર મિત્રો, આજે આપણે જોવાના છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગરની ઓફિશિયલ વેબસાઇટ પર acbexam.org પર જઈને આપને મહત્વપૂર્ણ સૂચનાઓ મળી રહી છે. આ સૂચનાઓ વિદ્યાર્થીઓને અને શિક્ષકોને જરૂરી લાગતી હોય છે. ધોરણ 1 થી 5 હોય, ધોરણ 6 થી 8 હોય કે માધ્યમિક 9 થી 10 અને 11-12 હોય, દરેક પ્રકારની માહિતી આ વેબસાઇટ પર આવ્યા કરે છે. સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓની પણ માહિતી આ જ વેબસાઇટ પર આવે છે. એટલે દરેક વિદ્યાર્થી હોય કે સ્કૂલ ટીચર હોય કે શિક્ષક હોય, ગમે તે અપડેટ આ જ વેબસાઇટ પર આવે છે. તો આ મુખ્ય વેબસાઇટ, ઓફિશિયલ વેબસાઇટ acbexam.orgની આપને સૂચનાઓ વાંચવાની હોય તો ક્લિક કરીને આપણે આમ જોઈ શકીએ છીએ. ધોરણ 5માં લેવાતી એક્ઝામ CETની મુખ્ય સૂચનાઓ પણ આ જ વેબસાઇટ પર આવે છે. આપણે જોઈ શકીએ છીએ CETની કોમન એન્ટ્રન્સ ટેસ્ટની હાલ સૂચનાઓ આવેલી છે. આવી રીતના આપણે ક્લિક કરીને જોઈ શકીએ છીએ. સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓ જેમ કે ટેટ 1, ટેટ 2, ટાટ એક્ઝામો આ જ વેબસાઇટ પર સૂચનાઓ આવે છે. તેમજ શિક્ષકો હોય કે પછી આચાર્ય હોય, આ જ વેબસાઇટ પર જઈને મુખ્ય સૂચનાઓ વાંચી શકે છે. acbexam.orgની મુખ્ય વેબસાઇટ, ઓફિશિયલ વેબસાઇટ પર સૂચનાઓ આવે ત્યારે આપણે અપડેટ મેળવી શકીએ છીએ અને દરેક પ્રકારના માહિતીઓ આ જ વેબસાઇટ પર આવે છે. બીજું, આપને જો ટેટ 1ની એક્ઝામ, ટેટ 2 અને ટેટ 1 એક્ઝામની તૈયારી કરતા હો તો આ જ વેબસાઇટ પર આવે છે, તો આપણે સૂચનાઓ વાંચી શકીએ છીએ. બીજું, ટેટ 1ની OMR શીટ અને આન્સર કી અને પછી પ્રશ્નપત્ર પણ આ જ વેબસાઇટ પર આવે છે. ધોરણ 1 થી 5માં લેવાતી CET એક્ઝામની પ્રશ્નપત્ર અને OMR શીટ પણ આ જ વેબસાઇટ પર આવે છે. બીજું, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CETની મુખ્ય જાહેરાતો અને કંઈક અપડેટ હોય તો આ જ વેબસાઇટ પર આવે છે. તો શિક્ષકોને અને વિદ્યાર્થીઓને આ વેબસાઇટ જરૂરી હોય છે. આ વેબસાઇટની મુલાકાત આપણે લીધી તો આપણે જાણી લીધું કે આ વેબસાઇટ કેટલી મહત્ત્વની છે અને acbexam.org પર જઈને આપણે મુખ્ય સૂચનાઓ ક્લિક કરીને વાંચી શકીએ છીએ. દરેક પરીક્ષાની માહિતી અપડેટ આપની ચેનલ પર આવતી હોય છે. તો મિત્રો, આપની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આગળની નવી અપડેટ સાથે. આપ સૌનો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.